પરિબળો એ આપણા ઉપર લાદેલા વહીવટી નિર્ણયો છે, દિશાઓ વિહીન કરવાની એક વાત છે. એમાં દરેક સમાજ પોતાના ઉત્કર્ષના માર્ગ તપાસી જુએ. આપણા ઉત્કર્ષનો માર્ગ, આપણા ઉત્કર્ષની પ્રગતિનો આંક સરખાવી જુઓ. એક ચોક્કસ વાત તમને મળશે. અન્ય સમાજોએ જે ટૂંક સમયમાં પોતાની પ્રગતિ કરી છે એ પ્રગતિને ધ્યાનમાં રાખતા આપણા સમાજે પ્રગતિ કરી નથી. સાહેબ સાથે ઘણી વાર વાત થાય. દિશાવિહીન સમાજ, વિચારધારા વગરનો સમાજ સરળતાથી વિકાસનો માર્ગ મેળવી શકતો નથી. સંગઠિત સમાજ એક સબળ વિચારધારા સફળતાના માર્ગ મેળવી શકે છે, ઉન્નતિના માર્ગ બનાવી શકે છે. અહીં આપણે એકત્રિત થયા છીએ ત્યારે સંગઠનની દિશાની અંદર કામ કરવાનું છે, યોગદાન આપવાનું છે. તમારું સમયનું યોગદાન પણ ખૂબ મહત્વનું છે. કોઈ પણ સમાજ યોગદાન વગર ઉત્કર્ષના માર્ગ મેળવી શકતો નથી. યોગદાન વગર સરળતા નથી. તેવી જ રીતે સમય યોગદાન એટલું જ જરૂરી છે. અમે તમારી પાસે સમય યોગદાનની અપેક્ષા બહુ રાખીએ છીએ. જ્યારે પણ વિશ્વકર્મા પરિવાર કે વિશ્વકર્મા સમાજની હાકલ પડે ત્યારે સમયની ફાળવણી તમે અચૂક કરો, સમયનું યોગદાન તમે અચૂક આપો. તમારું સમયનું યોગદાન આ વિશ્વકર્મા સમાજ નિર્માણની અંદર જે ચહલ પહલ મચાઈ દેશે એનો તમને અંદાજ પછી આવશે. દાદાની કૃપાથી આર્થિક સંકળામણો, અન્ય વિટંબણાઓ સરળતાથી માર્ગ મેળવી શકે છે, પૂરી કરી શકાય છે. સમયનું યોગદાન, સમયનું પરિબળ એક એવું પરિબળ છે જે તમારે ને મારે હાકલ પડે ત્યારે આપવાની તૈયારી રાખવી પડશે. આજે તમે જે દૂર દરાજથી આવ્યા છો એ તમારું સમયનું યોગદાન પેળે નહીં જાય. સમયના યોગદાનની વાત અહીંયા વારંવાર એટલા માટે હું કરું છું કે તમે સમય ફાળવશો તો વિશ્વકર્મા સમાજ નિર્માણની વાતે જ્યારે પણ વાત થાય, જ્યારે પણ હાકલ પડે ત્યારે તમે હાજર રહો. તમારી હાજરી આજની આ લોકશાહી પદ્ધતિની અંદર ખૂબ મહત્વની ગણાય છે. લોકશાહીની અંદર વોટિંગ પદ્ધતિ છે. કોને કેટલા મત મળે? મત ક્યારે મળે? વ્યક્તિઓ હાજર હોય ત્યારે મળે. સંગઠન ક્યારે કહેવાય? વ્યક્તિઓ હાજર હોય ત્યારે કહેવાય. હાજર રહેવું એક સમયનું પરિબળ છે, સમયનું યોગદાન છે. આ જ યોગદાન વિશ્વકર્મા સમાજ નિર્માણની અંદર અદભુત પરિવર્તન આપણને આપશે. આપણા સમાજે
કળા કૌશલ્ય, વૈજ્ઞાનિક શોધો, કોઈ પણ જાતના શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ મેળવ્યા વગર પણ કરેલી છે. એનઆઈડી, નીટ જેવી સંસ્થાની અંદર થોડાક વર્ષોની ટ્રેનિંગ મેળવ્યા પછી એ પ્રસિદ્ધિના શિખરો પામે છે. આપણા બાળકો, આપણે, આપણા વંશજો જન્મસિદ્ધ ઇજનેર છીએ, જન્મસિદ્ધ વૈજ્ઞાનિક છીએ. આપણને એટલી બહોળી પ્રસિદ્ધિ મળતી નથી. કારણ આપણી વિચારધારાઓને રજૂ કરતી નેતૃત્વની ઉણપ છે. એક સબળ નેતૃત્વ જો આપણને મળે તો સરકારની નીતિ રીતિઓની વાત ચાલતી હોય ત્યારે, સરકારના આયોજનો ગોઠવાતા હોય ત્યારે એનો અવાજ પડે. આપણી સાથે બેઠેલ વિશ્વકર્મા રત્નસમા મધુસૂદનભાઈનો અવાજ આજની રાજકીય પરિબળ ધરાવતી સમય વાહિનીમાં બહુ મહત્વનો પડે. કેન્દ્ર સરકારની નાણાકીય કમિટીમાં પણ એમનું યોગદાન છે, એમનું સ્થાન છે. આ સ્થાન કેમ છે? એમને આ સ્થાન કેવી રીતે મળ્યું? એમને સ્થાન એમની બુદ્ધિમત્તાથી, એમની પ્રખર વિદ્વતાથી અને એમના સચોટ રજૂઆતોથી મળી. તમારે ને મારે એમની સાથે જોડાવાનું. એમની સાથે આપણે જોડાઈશું તો આપણા બધાનો અવાજ, આપણી બધાની વાત એક હિતચિંતક, સમાજ હિતચિંતક તરીકે સારી રીતે સમજી શકાય છે. તમે હું જે કંઈ પણ રજૂઆતો કરીશું, સમાજ હિતની વાતો કરીશું, એ વાતો એ રજૂઆતો સરકારની નીતિ રીતિઓ ઉપર, સરકારની કાર્યવાહીમાં અસરકારક રજૂઆતોમાં મદદરૂપ થશે. આ પરિબળ આપણા માટે એટલા માટે જરૂરી થાય છે રાજકીય જાગૃતિ એટલા માટે જરૂરી થાય છે સરકાર ચાલે છે, દેશની સરકાર ચાલે છે, રાજ્યની સરકાર ચાલે છે. સરકાર ચલાવવા માટે નાણાંની જરૂર પડે છે. નાણાંનો સ્ત્રોત કરવેરા મારફતે મેળવવામાં આવે છે. પછી એ કરવેરા ઉદ્યોગ પર હોય, આવક પર હોય, વેચાણ પર હોય. એ સ્ત્રોત આર્થિક ભંડોળ સમાજ હિતની અંદર વાપરવામાં આવે છે. સમાજ હિતની અંદર વાપરવામાં આવતી આ વાતોમાં આપણો અવાજ પહોંચવો જોઈએ. આપણો અવાજ આપણા સંગઠનમાંથી પહોંચશે. આપણે સંગઠિત થઈશું તો આપણે સરળતા પામી શકીશું. આપણે સરળતા પામી શકીશું તો આપણે વિશ્વકર્મા સમાજના ઉત્કર્ષનો જે ધ્યેય કર્યો છે, જે મક્કમ કદમ ઉપાડ્યા છે, તેમાં આપણે સફળ થઈશું. આ સૌનો જ્યારે પણ અમે માગીએ ત્યારે સહકાર મળી રહેશે એવી અપેક્ષા વિનમું છું. જય વિશ્વકર્મા.